અંગદાન એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી સોટોની ટીમ દ્વારા આજે સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક 150મું અંગદાન થયું છે। 39 વર્ષીય પુરુષ અર્જુનજી ઠાકોર ડીસાના રહેવાસી રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતાં બ્રેન્ડેડ થયા અને સાવલિયા ગામના સરપંચ અને દેશમુખ દાદાના સહિયારા પ્રયાસથી એમાં ઠાકોર પરિવારે અંગદાનની મંજૂરી આપી અને એમના તરફથી સિવિલ હોસ્પિટલને એક લીવર અને 2 કિડનીનું દાન મળ્યું। યોગાનું યોગ જોઈએ તો આજે વિશ્વ લીવર ડે છે અને આજે અર્જુનજી ઠાકોર તરફથી સિવિલ હોસ્પિટલને 130મું લીવર પણ દાનમાં મળ્યું। 150 અંગદાન થકી 483 અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા, જેના થકી 467 લોકોને નવજીવન પ્રાપ્ત થયું। ચાલો સૌ સાથે મળી અને આ મુહિમને એટલી આગળ વધારીએ જેથી કરી અને જે પ્રત્યારોપણની રાહ જોતા અને મૃત્યુના દ્વારે ઊભેલા લોકો કે જે એન્ડ ઓર્ગન ફેલિયરથી પીડાતા છે એ લોકોને ઓર્ગન મળી જાય, અંગ મળી જાય અને એમને નવજીવન પાછું મળે અને એક દિવસ એવો આવે કે એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે। માત્ર 3 વર્ષ ને 3 મહિનાના ગાળામાં સિવિલ હોસ્પિટલમાં 150 અંગદાન થયા। હું આ બધો જ શ્રેય એ દરેક દાતા પરિવારને ખૂબ અંદરથી અંતઃપૂર્ણ મનથી એમને વંદન કરું છું અને અમારી ટીમ જે રાત દિવસ કામ કરે છે એમના સહિયારા પ્રયાસથી આપણે આ એક સિદ્ધિ આજે મેળવી ચૂક્યા છીએ।